ચાલો આજે એક એવી ભવ્ય અને રોમાંચક ગાથા વિશે વાત કરીએ જે બ્રહ્માંડના અસ્તિત્વને પડકારે છે. આજના આ વિશેષ વિશ્લેષણમાં આપણે એવી અદમ્ય ઈચ્છાશક્તિ અને એવા અતૂટ પ્રેમની કથા જોવાના છીએ જેણે બ્રહ્માંડના સૌથી ઘેરા અંધકારને પણ હચમચાવી નાખ્યો. આ એક એવી પ્રેરણાદાયી વીરરસની ગાથા છે જેમાં સાવ શૂન્યમાંથી સર્જન થાય છે અને ઘોર અંધકારની વચ્ચેથી એક પ્રચંડ પ્રકાશનો ઉદય થાય છે. તો કાલુ અને જાઉના સંઘર્ષ અને તારાશક્તિની આ મહાગાથાની સફર શરૂ કરીએ. અહીં કાલુનો એક અતૂટ સંકલ્પ સ્પષ્ટ દેખાય છે. જરા વિચારો, જ્યારે કોઈ સામાન્ય યુવાન પૂરા આત્મવિશ્વાસ સાથે એવું કહે કે એક દિવસ હું એટલો શક્તિશાળી બનીશ કે આખું બ્રહ્માંડ મારું નામ યાદ રાખશે, ત્યારે તે માત્ર એક વાક્ય નથી હોતું, પણ આખી સફરનો ભાવનાત્મક પાયો બની જાય છે. એક સાવ સામાન્ય યુવાનના હૃદયમાં લાગેલી આજ આગ આગળ જતાં તેને બ્રહ્માંડનો રક્ષક બનવા તરફ દોરી જાય છે. ખરેખર અદ્ભુત. હવે આ કથાનું ફલક કેટલું વિશાળ છે તે સમજીએ. આપણે અધરાવેલ બ્રહ્માંડની અનંત વિશાળતાની કલ્પના કરીએ અને તેની બરાબર સામે બ્રહ્માંડના અંતિમ ખૂણે આવેલું એક નાનકડું ગરીબ ગામ રાખપુર મૂકીએ. આ વિરોધાભાસ જ આખી વાર્તાનો જીવ છે. રાખપુર એટલે એવું ગામ જ્યાં ગરીબી અને ભૂખ જ લોકોનું રોજિંદુ જીવન હતું. કાલુ એક સામાન્ય લોહાર હરજીનો દીકરો હતો. લોકો તેને સાવ નબળો માનતા કારણ કે તેનામાં કોઈ જાદુઈ શક્તિ દેખાતી નહોતી. પણ કોને ખબર હતી કે આ જ અદૃશ્ય નાનકડું ગામ આખા બ્રહ્માંડના ભાગ્યને પોતાના ખોળામાં છુપાવીને બેઠું હતું? તો આ સંઘર્ષની સાચી શરૂઆત ક્યાંથી થાય છે? એક અતૂટ પ્રેમ અને અત્યંત કડવા સામાજિક તિરસ્કારથી. જંગલમાં કાલુએ એક દૈત્યના હુમલામાંથી એક યુવતીનો જીવ બચાવ્યો અને બસ ત્યાંથી જ એક એવા પવિત્ર સંબંધની શરૂઆત થઈ જે આગળ જતા આખા બ્રહ્માંડની દિશા બદલી નાખવાનો હતો. આ બે પાત્રો વચ્ચેનો તફાવત ખરેખર આભ અને જમીનનો છે. એક તરફ છે કાલુ, જે શક્તિહીન દેખાતો એક ગરીબ લોહારનો દીકરો છે, અને બીજી તરફ છે જાવું, સૂર્યગઢ રાજ્યની બહાદુર રાજકુમારી, જેની પાસે અદ્ભુત ચંદ્રશક્તિ છે. આટલી મોટી ખાઈ હોવા છતાં જાવુનો કાલુની અંદર છુપાયેલી શક્તિઓ પરનો અતૂટ વિશ્વાસ આ બંને અલગ અલગ દુનિયાઓ વચ્ચેનો એક મજબૂત સેતુ બની જાય છે. તે કાલુને પૂરા વિશ્વાસથી કહેતી કે એક દિવસ આખું અદ્રાવેલ તારા નામથી ઓળખાશે. આ જ તો સાચા પ્રેમની તાકાત છે. પણ દરેક મહાગાથામાં એક એવો વળાંક આવે છે જે બધું બદલી નાખે છે. સૂર્યગઢના મહેલનો આ પ્રસંગ એવો જ હતો. આપણે કલ્પના કરી શકીએ છીએ કે ભર્યા દરબારમાં રાજા વિરાટે કાલુને એમ કહીને અપમાનિત કર્યો કે એક લોહારનો દીકરો રાજકુમારીને ક્યારેય લાયક ન હોઈ શકે. આસપાસના યોદ્ધાઓ પણ તેની મજાક ઉડાવવા લાગ્યા. જાઉની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પરંતુ કાલુએ મૌન રહીને શક્તિ મેળવવાની એક એવી પ્રચંડ પ્રતિજ્ઞા લીધી જેણે તેની અંદર સૂતેલા યોદ્ધાને હંમેશા માટે જગાડી દીધો. આ ઘેરા અપમાને ચિંગારીનું કામ કર્યો. અને બસ અહીંથી કથા એક અત્યંત ભયાનક અને રોમાંચક વળાંક લે છે. આ યાત્રા કોઈ સામાન્ય સફર નહોતી. હવે કાલુ શારીરિક અને આધ્યાત્મિક કસોટીના સૌથી વિકરાળ તબક્કામાં પ્રવેશે છે, જ્યાં લોહી, પરસેવો અને અસહ્ય પીડા તેનો સામનો કરવા તૈયાર હતા. કાળવન માત્ર નામ સાંભળતા જ રૂમાણા ઊભા થઈ જાય. આ કાળવન સાક્ષાત મૃત્યુનું બીજું નામ હતું. ખૂંખાર દૈત્યો, કાતિલ બર્ફીલી ઠંડી, લોહી થીજવી દે તેવું વાતાવરણ અને ભૂખમરો. આ ભયાનક વાતાવરણ જાણે એક જીવતું જાગતું નર્ક હતું, જે ભલભલાની હિંમત તોડી નાખવા માટે પૂરતું હતું. પણ કાળુ પોતાના મક્કમ ઈરાદા સાથે આ અંધકારમાં પણ સતત આગળ વધતો રહ્યો. આ કાળવનના ઘેરા અંધકારમાં જ્યારે એક વિશાળ દૈત્યે કાલુ પર જીવલેણ હુમલો કર્યો, ત્યારે મૃત્યુની બરાબર અણી પર એક મોટો ચમત્કાર થયો. કાલુની અંદર વર્ષોથી સુષુપ્ત પડેલી એક અજાણી પ્રચંડ નીળી ઊર્જા એક મોટા વિસ્ફોટ સાથે જાગૃત થઈ. આ હતી તેની દિવ્ય તારાશક્તિ. આ શક્તિના એક જ પ્રહારથી પેલો દૈત્ય હવામાં ફંગોળાઈ ગયો. આ તો માત્ર શરૂઆત હતી. ત્યારબાદ બર્ફીલા તોફાનો સહન કરવા, અગ્નિ પરીક્ષાઓ પાર કરવી અને વિશાળ પથ્થરો તોડવાની પ્રક્રિયાએ આ નવા યોદ્ધાને લોખંડની જેમ મજબૂત બનાવી દીધો. પોતાના શરીર અને આત્માને આ તારાશક્તિને લાયક એક મહાવિનાશક શસ્ત્ર બનાવવા માટે કાલુને આખરી કસોટીમાંથી પસાર થવું પડ્યું. કાળવનમાં બેહોશ કાલુને પ્રાચીન યોદ્ધા વિહાને બચાવ્યો. અને પછી અનંત પર્વતોમાં શરૂ થઈ લોહી પાણી એક કરી નાખે તેવી કઠોર તાલીમ. વિહાને તેને સમજાવ્યો કે આ દિવ્ય તારાશક્તિ હજારો વર્ષો પછી ફરી જન્મી છે.
જે બ્રહ્માંડને બચાવી પણ શકે છે અને નાશ પણ કરી શકે છે. કાલુ આ કઠોર તાલીમમાં રોજ તૂટતો અને રોજ ફરી એક નવા જોમ સાથે ઊભો થતો હતો. પરંતુ બ્રહ્માંડનો એક સનાતન નિયમ છે. જ્યારે પ્રકાશ વધે છે ત્યારે અંધકાર પણ જાગે છે. તો હવે સવાલ એ થાય કે બરાબર એ જ સમયે જ્યારે આપણો હીરો પોતાની અસલી શક્તિ મેળવી રહ્યો હતો, ત્યારે બીજું શું થઈ રહ્યું હતું? બ્રહ્માંડના બીજા છેડે એક બિહામણો ખતરો પોતાની આંખો ખોલી રહ્યો હતો. અંધકાર લોકમાંથી એક એવા દુશ્મનનો ઉદય થયો જેની દુષ્ટતાની કોઈ સીમા જ નહોતી. ભયંકર જાદુગર નોકરાત સદીઓની ઊંઘમાંથી જાગી ગયો હતો. તેનો એક જ મનસૂબો હતો: આખા અદ્રાવેલ બ્રહ્માંડને જીતવું અને તેનો સંપૂર્ણ નાશ કરવો. નોકરાથના આ અચાનક હુમલાએ કાલુની પોતાની શક્તિ મેળવવાની યાત્રાને સીધી જ બ્રહ્માંડના સ્તરની એક ભયાનક બચાવ કામગીરીમાં ફેરવી નાખી. નોકરાથને તારાશક્તિના નવા વારસદારની જાણ થતાં જ તેણે સૂર્યગઢ પર હજારો દૈત્યોનો લોહિયાળ હુમલો કરાવ્યો. રાજા વિરાટ બહાદુરીથી લડ્યા. જાવુએ પોતાની ચંદ્રશક્તિથી લોકોને બચાવવાનો મહત્તમ પ્રયાસ કર્યો, પરંતુ નોકરાથ પોતાની કાળી શક્તિઓ વડે જાવુને કેદ કરીને અંધકારમાં ગાયબ થઈ ગયો. આ એક અત્યંત કપરી પરિસ્થિતિ હતી. હવે કાલુની તારાશક્તિ તેની ભાવનાઓ સાથે સીધી રીતે જોડાયેલી હતી. જાવુના અપહરણની ખબર પડતાં જ તેનો ભયંકર ક્રોધ અને પ્રેમ નીળી વીજળીઓ સ્વરૂપે આકાશમાં ગુંજી ઉઠ્યો. તેણે પ્રચંડ ગર્જના સાથે ઘોષણા કરી કે હું જાવુને પાછી લાવીશ, ભલે આખા અંધકાર લોક સામે લડવું પડે. આ દ્રશ્ય એક પ્રચંડ મહાકાવ્યની શરૂઆતનો સાચો શંખનાદ છે. અને અહીં આ મહાગાથા તેની ચરમસીમા પર પહોંચે છે. હવે યુદ્ધનું મેદાન સામાન્ય દુનિયામાંથી બદલાઈને સંપૂર્ણ બિહામણા અંધકારમાં ફેરવાઈ ગયો છે. કાલુ અને વેહાન છાયાદ્વાર પાર કરીને નોકરાથના ગઢ એટલે કે અંધકાર લોકમાં પ્રવેશે છે. જરા આ યુદ્ધભૂમિનું દ્રશ્ય આંખો સામે લાવીએ. અંધકાર લોક એટલે જાણે સાક્ષાત નરક. કાળું ડિબાંગ આકાશ, ચારે બાજુ ખૂંખાર દૈત્યોની ગર્જનાઓ, અને જમીન માત્ર ને માત્ર હાડકાં અને રાખથી બનેલી. આવી મૃત્યુથી ભરેલી ભયાનક જમીન પર પગ મૂકવા અને દુશ્મનો સામે અડીખમ ઊભા રહેવા માટે કેટલી અદ્ભુત વીરતા અને હિંમતની જરૂર પડે એ વિચારીને જ રૂવાડા ઊભા થઈ જાય. અંધકાર લોકની આ બિહામણી જમીન પર શરૂ થયું એક ઐતિહાસિક મહાયુદ્ધ. આ એક સાચું વીરરસનું દ્રશ્ય છે. એક તરફ નોકરાથના ભ્રષ્ટાચારથી ભરેલો રાક્ષસનો કાળો જાદુ અને બીજી તરફ કાલુનો શુદ્ધ પ્રેમ અને અતૂટ સંકલ્પથી પ્રજ્વલિત તારાશક્તિ. રાક્ષ જે ક્યારેક વેહાનનો જ શિષ્ય હતો, તે શક્તિના લોભમાં અંધ બની ગયો હતો. પણ કાલુની તારાશક્તિ જ્યારે સંપૂર્ણ ક્રોધ સાથે જાગી ઉઠી, ત્યારે તે નીળી ઊર્જાના એવા પ્રચંડ વિસ્ફોટમાં ત્રાટકી કે રાક્ષસનો બધો જ અહંકાર પળવારમાં ઓગળી ગયો. જ્યારે પરાજિત દુશ્મનોની રાખ જમીન પર બેસે છે, ત્યારે યુદ્ધનું સાચું અને ભયાનક સ્વરૂપ અંતે સામે આવે છે. આ માત્ર કોઈ બચાવ કામગીરી નહોતી, પણ આ તો કંઈક ઘણું મોટું અને ભયંકર હતું. મરતા પહેલા રાક્ષે જે રહસ્ય ખોલ્યું તેણે આખી કથાને જ પલટી નાખી. નોકરાથ માત્ર જાવુને કેદી બનાવવા નહોતો માંગતો, પરંતુ તે જાવુની પવિત્ર ચંદ્રશક્તિનો ઉપયોગ કરીને વિનાશક અંધકાર દ્વાર ખોલવા માંગતો હતો. એટલે કે હવે આખા અદ્રાવેલ બ્રહ્માંડનું અસ્તિત્વ અને તેનું ભવિષ્ય માત્ર ને માત્ર જાવુના જીવિત રહેવા પર નિર્ભર હતું. કેટલી મોટી જવાબદારી! આ સમયે કાલુની આંખોમાં તારાઓ જેવી જ્યોત સળગી રહી હતી. તેણે બ્રહ્માંડને હચમચાવી રાખે તેવી પોતાની અંતિમ પ્રતિજ્ઞા લીધી. નોકરાતનો સમૂળગો અંત લાવવાની, પોતાના પ્રેમને એટલે કે જાવુને બચાવવાની અને સમગ્ર બ્રહ્માંડની રક્ષા કરવાની. આ બરાબર એ જ ક્ષણ છે જે રાગપુરના એક ગરીબ લુહારના દીકરાને બ્રહ્માંડના સર્વોચ્ચ રક્ષકના સિંહાસન પર સ્થાપિત કરી દે છે. તો અંતે એક જબરદસ્ત સવાલ ઊભો થાય છે: શું કાલુનું અતૂટ પ્રેમ અને તેની આ વિસ્ફોટક તારાશક્તિ અદ્રાવેલ બ્રહ્માંડને કાયમી અંધકારમાંથી બચાવવા પૂરતા સાબિત થશે? આ વિચાર આપણને સૌને રોમાંચિત કરી દે છે અને આગળ શું થશે તે જાણવા માટે ઉત્સુક કરે છે. કાલુ અને જાવુની યાત્રા આપણને એ જ શીખવે છે કે સાચો પ્રેમ અને અતૂટ સંકલ્પ હોય તો બ્રહ્માંડની ગમે તેવી વિનાશક શક્તિને પણ મહાત આપી શકાય છે.